ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે માંડવીના બીજા દિવસે આપણે પાછા વળી ગયા છે। ત્યારે આપણે GHRTC સરકારી બસ પર બેઠા છીએ। તમને બહારનો નજારો દેખાડીશ। કયો ભાઈ માંડવી ભુજવાળો હાઈવે રોડ હે। આ સરકારી બસ જો રમાટી જાય હો જો ગમે એ વચ્ચે આવી રિક્ષાવાળો કે આ ભાઈ મારે આગી લઈ લેવી ને કે સરકારી બસવાળો ઠોકી જાય પૈસા દેવા પડશે તો એટલે સરકારી બસવાળો કે ધીરી પાડી દીધી। ઓ ભાઈ 5 minutes later પાછળ આવે છે માંડવી રાજકોટ। ઓ ભાઈ માંડવી રાજકોટ માંડવીથી જ આવે બીજ ઉપરથી। અમને કે તમે બેજા પણ અમે કીધું ના અમારે નથી એવું તું તો ઘર જોડી અમારે તારી યાર નથી બેવું હો। એ બસ રોવા માંડી પછી અમારી હારો હાર આવવા માંડી ન તો ઓલી કે ખટાર હાર એક્સિડન્ટ કરી દેવું જો એક્સિડન્ટ કરી નાખ્યું ખટાર હારા વાળા। આયો ડુંગરો આયો ડુંગરો જો ભાઈ डुंगरो देखो गाइस ये है कच्छ का नज़ारा। हम आ चुके हैं कच्छ और दीव साथ में हम बीच में हम सर साथ में क्या इतना सही हिंदी आता है अब गुजराती जो दोस्तों આપણે આવી ગયા તો અહીંયા કાંક લખેલું છે જો લખેલું છે સરકારી બસ ક્યાં આયા રહી ગઈ જો ડુંગરા later હવે જવાનું છે ક્યાં જવાનું એ ખબર નથી હો। આપણે જ્યાં ફરવા જવું ને ત્યાં તમને આપતા રહીશું સલામતી શું જાણકારી આપતા રહીશું અમે તમને। જો વખતનો નજારો અને અમે મોરબીથી અહીં સુધી કેવી રીતે આવે કેટલા ભાડામાં આવ્યા કેટલા પૈસામાં આવ્યા એ તમને આગલા બ્લોગ બતાવી દઈશું। તમને અમે બતાડું છું કે અમે ક્યાં ક્યાં ફરવા ગયા છે। મારા બાપ હા હું કોક મશીન ઉપાડી જાય છે કે હું આ બસ આવી હો